નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાદિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથમાં પ્રથમવાર ઉજવનારા સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવવા સોમનાથની મુલાકાતે પહોંચ્યા। આ મહોત્સવના ઉદઘાટન પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને સોમનાથ મંદિરના પંડિતોએ શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીશ્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા અને મુખ્યમંત્રીશ્રીએ દેવાદિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા અર્ચના કરી હતી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના ભગવાન સોમનાથ સમક્ષ કરી હતી। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીશ્રીને પ્રસાદ ભેટ આપવામાં આવી હતી ને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મિર્જા, અગ્રણી સર્વશ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, રાજશ્રીભાઈ જોટવા, માનસીભાઈ પરમાર અને ગીર સોમનાથ વહીવટીતંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દીપક જોશી, શિનોર સમાચાર ન્યૂઝ, ગીર સોમનાથ, પ્રાચી।